હિન્દુસ્તાની પ્રજાને પંડિત જવાહરલાલ નહેરુ કહીને કાશ્મીરના પંડિત છે એવી રીતે મત માગી અને મૂર્ખ બનાવ્યા છે. એકચ્યુઅલી હકીકતમાં જવાહરલાલ નહેરુ કોઈ પંડિત હતા જ નહીં, મુસ્લિમના દીકરા હતા. અને ચૂંટણી સમયે વિવાદાસ્પદ નિવેદન ન કરે કે બફાટ ન કરે તો એ નેતા નહીં. હું વાત કરી રહ્યો છું એવા નેતાઓની જે ચૂંટણી જીતવા વિકાસના મુદ્દાઓને ભટકાવી માત્ર નાત જાતની રાજનીતિ કરતા હોય છે. આવા જ એક નેતા અને ભાજપના પૂર્વ સાંસદ હરિ પટેલે નહેરુ અને ગાંધી પરિવાર પર એક વિશેષ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જેના કારણે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. નમસ્કાર, સ્વાગત છે આપનું BS9 TV ન્યૂઝ પર. હું છું આશીષ અગેરા. વાત છે ધોરાજીના સુપેડીમાં પ્રચાર દરમિયાન ભાજપના પૂર્વ સાંસદ હરિ પટેલે કરેલા એક વિવાદાસ્પદ નિવેદનની, જેમાં નેતાજી મીડિયા સમક્ષ કહી રહ્યા છે કે જવાહરલાલ નહેરુ કાશ્મીરી પંડિત નહીં પણ મુસ્લિમ હતા અને હિન્દુસ્તાનમાં સત્તા ભોગવવા પોતાને પંડિત ગણાવતા હતા. પૂર્વ સાંસદ હરિ પટેલે શું કહ્યું, આવો સાંભળીએ. આ દેશની અંદર જવાહરલાલ નહેરુ બધા કરતા જાજા વડાપ્રધાન તરીકે જવાબદારી નિભાવી છે. હિન્દુસ્તાની પ્રજાને પંડિત જવાહરલાલ નહેરુ કહીને કાશ્મીરના પંડિત છે એવી રીતે મત માગી અને મૂર્ખ બનાવ્યા છે. એકચ્યુઅલી હકીકતમાં જવાહરલાલ નહેરુ કોઈ પંડિત હતા જ નહીં, મુસ્લિમના દીકરા હતા. અને મુસ્લિમ તરીકે કોઈ મત ના આપે એટલે આ હિન્દુની બહુમતીવાળા દેશમાં શાસન જોતું હોય તો પંડિત તરીકે મત લીધા. અને આપણી ગાંધી સરનેમ એક પણ પરિવાર ગાંધી પરિવારમાં જન્મો નથી, છતાં અત્યારે ગાંધી પરિવારનું નામ હાલે. ઇન્દિરા ગાંધી, સોનિયા ગાંધી, મેનકા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી. એ તો ક્રિશ્ચિયનો છે, મુસલમાનો છે, છતાં ગાંધી સરનેમ વાપરીને હિન્દુસ્તાનની પ્રજાને મૂર્ખ બનાવે છે અને સત્તા ભોગવે છે. આ ગુજરાતની પ્રજા અને અમારી ખાસ કરીને સૌરાષ્ટ્રની પ્રજા અને માફ નહીં કરે, કોંગ્રેસને જાકારો આપશે. આ સમગ્ર મામલે કોંગ્રેસના મહિલા નેતા પ્રગતિ આહિરે ભાજપના પૂર્વ સાંસદના આ નિવેદનને આડે હાથ લીધું છે. તેમણે હરિ પટેલના આ નિવેદનને વખોડતા શું કહ્યું, આવો સાંભળીએ. નમસ્કાર. હરિભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના માજી સાંસદ કેવી બફાટો કરે છે, જેમ કે કોઈ જ્ઞાન જ ના હોય. કોણે અને આવે ભારતીય જનતા પાર્ટીમાં આવા જ નેતાઓ વૈરા છે કે જેનામાં જ્ઞાન જેવી કઈ વસ્તુ જ નથી. હરિભાઈ, પેલા ઇતિહાસને ચકાસ કરો. માનનીય પંડિત જવાહરલાલ નહેરુનો ઇતિહાસ આ દેશને અને આખા વિશ્વને ખ્યાલ છે કે જવાહરલાલ નહેરુજીનો પરિવાર છે એ કાશ્મીરી પંડિત હતા. અને આ ઐતિહાસિક એવું સત્ય છે કે તમારી પાસે કોઈ મુદ્દા ના હોય ને ત્યારે તમે જેના ઉપર કાયમી વંશાવેલીના નામે છે ને લાંછન લગાવવાની કોશિશ કરો છો, પણ ત્યાં તમારું બુદ્ધિમત્તા તમારી દેખાઈ આવે છે. સમજ્યા તમે? બીજા નંબરની વાત કે જે આજે તમે બોલવાનો અધિકાર માનો છો, જે લોકશાહી છે, જે બંધારણ મજબૂત મળ્યું છે, જે આજે IIT, IIM, ISRO એવી કેટલી બધી સંસ્થાઓ છે ને, એ માત્ર નહેરુજીની દેન છે. તમારા નેતા કઈ કરી નથી શકતા ને, એટલે હંમેશને માટે નહેરુજીની ઉપર આંગળી ઉઠાવવાનું કામ તમે લોકો કરી રહ્યા છો. થોડીક તો શરમ કરો, થોડું ભણેલું ગણેલું જ્ઞાન તો રાખો. અત્યારે ગુજરાતની જનતા એવું વિચારશે કે એ ભગવાન, આવા ક્યાંથી આપણે સાંસદ બનાવીને આપણે ત્યાં કેન્દ્રમાં મોકલેલા હતા. થોડું જ્ઞાન મેળવો. નહેરુજીએ તો નહેરની જેમ પૈસા વહાવીને આ દેશને મજબૂત કરવાનું કામ કર્યું છે ને ભાઈ, એટલે નહેરુજી કહેવાયા છે. તમારી પાર્ટીની જેમ ભ્રષ્ટાચાર કરીને કમલમ ઉભા નથી કર્યા, તમારી પાર્ટીની જેમ ભ્રષ્ટાચાર કરીને મોટા મોટા નેતાઓ નથી બન્યા. પણ હા, આ દેશને સમર્પિત થવા વાળો પરિવાર છે એ નહેરુ ગાંધીજીનો પરિવાર છે. અને ગાંધીજીના કોઈ સરનેમ છે એ ખોટી નથી લગાવી ભાઈ. તમે પેલા ચકાસો, તમે એના ઇતિહાસમાં જાઓ અને પછી કઈ પણ બોલવાનું રાખો તો લોકોને કંઈક સમજાશે. આ તો કાલ તમારા સાહેબ બોખલાઈ ગયા હતા, આ તમે બોખલાઈ ગયા, એટલે હવે એવું લાગી રહ્યું છે કે ભાજપને પોતાને હવે જનતા ઉપરથી વિશ્વાસ ઉડી ગયો અને જનતા તો તમારી ઉપરથી આમે વિશ્વાસ મૂકીને બેઠી છે. એટલે પેલા જ્ઞાન લો અને આ દેશની માફી માંગો. હરિભાઈ, તમારે માંગવી જોઈએ. તમે વડીલ છો, કે મારા કરતા ક્યાંય ઉંમરમાં મોટા છો, પણ તમારે દેશની માફી માંગવી જોઈએ કે દેશના પહેલા વડાપ્રધાન માટે તમે આવા અપશબ્દો બોલ્યા છે અને આવી તુચ્છ વાતો કરી છે કે જેનું કોઈ તથ્ય જ નથી.
તો બસ આ જ છે રાજનીતિનું સ્તર. વિકાસના મુદ્દાને બાજુએ મૂકી માત્ર લોકોનું ધ્યાન ભટકાવવાની આ એક રીત છે. આવા જ વધુ અહેવાલો જોવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ, સત્યની સાથે સત્યની ખોજ.